હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી આ હેલ્થ રિલેટેડ ચેનલમાં, જેમાં આપણે આયુર્વેદિક ઉપચારો અને ઘરેલું નુસ્ખાઓ વિશે વાત કરીશું. મિત્રો, ચીકુ એક એવું ફળ છે જે તમને બારેમાસ બજારમાં મળી જાય છે અને તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પણ શું તમને આ સરસ મજાના ફળની ખાસિયતો ખબર છે? મિત્રો, ચીકુના ફળમાં 71% પાણી, 1.5% ફેટ અને લગભગ 25% જેવું કાર્બોહાઈડ્રેટ હોય છે. વળી તેમાં સારી માત્રામાં વિટામિન એ અને વિટામિન સી પણ હોય છે. સાથે જ તેમાંથી 14% શર્કરા પણ મળે છે અને તેમાં ફોસ્ફરસ અને લોહ તત્વો પણ સારી માત્રામાં હોય છે. ત્યારે આજે અમે તમને આ ફળના કેટલાક એવા ફાયદા જણાવવાના છીએ જે જાણીને તમે બીજી વાર આ ફળ બજારમાંથી જરૂરથી ખરીદશો. તો ચાલો આપણે જાણીએ ચીકુના ફાયદાઓ. નંબર 1. ચીકુના આંખો માટેના ફાયદા. મિત્રો, ચીકુમાં વિટામિન એ સારી માત્રામાં હોય છે, ત્યારે આને ખાવાથી તમે મોટી ઉંમરે થતી આંખોની સમસ્યાને દૂર કરી શકો છો. નંબર 2. સોર્સ ઓફ એનર્જી. મિત્રો, ચીકુમાં ગ્લુકોઝ સારા પ્રમાણમાં હોય છે અને તે શરીરને તરત ઉર્જા આપે છે. વધુમાં, જે લોકો રોજ વ્યાયામ અને કસરત કરે છે અને જેમને એનર્જીની જરૂરિયાત હોય છે, તે લોકોએ પણ ચીકુ ખાવું જોઈએ. નંબર 3. એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ. મિત્રો, ચીકુમાં ટેનિન સારી માત્રામાં હોય છે, જેના કારણે તે એક એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ છે. બીજા શબ્દોમાં કહું તો તે તમને કબજિયાત, ઝાડા અને એનિમિયા જેવી બીમારીઓથી બચાવે છે. સાથે જ આંતરડા પણ મજબૂત કરે છે. નંબર 4. કેન્સર માટે ચીકુના ફાયદા. મિત્રો, ચીકુમાં વિટામિન એ અને સી સારી માત્રામાં હોય છે. વળી તેમાં એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર અને અન્ય પોષક તત્વો પણ હોય છે, જેનાથી તમે કેન્સરથી પણ બચી શકો છો. વળી વિટામિન એ ફેફસા અને મોઢાના કેન્સરથી પણ તમને બચાવે છે. નંબર 5. હાડકાં માટે ચીકુના ફાયદા. મિત્રો, ચીકુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન અતિરિક્ત માત્રામાં હોય છે, જે તમારા હાડકાને અંદરથી મજબૂત કરે છે. હાડકાં વધવાની બીમારી માટે પણ ચીકુના ઉપયોગ લાભકારી છે. નંબર 6. કબજિયાત માટે ચીકુના ફાયદા. મિત્રો, 100 ગ્રામ ચીકુમાં 5.6% ફાઇબર હોય છે, એટલે કે તેમાં સારા પ્રમાણમાં લેક્સેટિવ છે, જેનાથી કબજિયાતમાં રાહત મળે છે. નંબર 7. ગર્ભાવસ્થામાં ચીકુના ફાયદા. મિત્રો, કાર્બોહાઈડ્રેટ અને આવશ્યક પોષક તત્વોની સારી માત્રા ચીકુમાં છે, જેનાથી સ્તનપાન કરાવતી અને ગર્ભવતી મહિલાઓને સૌથી વધુ ફાયદો પહોંચે છે. વળી ગર્ભાવસ્થા દરમિયાન આવતી કમજોરી અને ચક્કરની સમસ્યાને પણ ચીકુ દૂર કરે છે. નંબર 8. હેમોસ્ટેટિક પ્રોપર્ટી. મિત્રો, ચીકુમાં હેમોસ્ટેટિક પ્રોપર્ટીઝ હોય છે, જે લોહીના નુકસાનને બચાવે છે. વળી તે ઈજાને પણ જલ્દી ભરે છે. કોઈ જીવતના દંશ પર પણ ચીકુના બીજને પીસીને લગાવવામાં આવે છે. નંબર 9. એન્ટીવાયરલ પ્રોપર્ટી. મિત્રો, પોલીફેનોલિક એન્ટીઓક્સિડન્ટ હોવાના કારણે ચીકુ એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવે છે, જેથી બીમારી સમયે તેને ખાવું લાભકારક છે. નંબર 10. ઝાડામાં ચીકુના ફાયદા. મિત્રો, ચીકુને પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી ઝાડામાં રાહત રહે છે. નંબર 11. માનસિક સ્વાસ્થ્ય માટે ચીકુના ફાયદા. મિત્રો, ચીકુ મગજની તંત્રિકાઓને શાંત અને તણાવમુક્ત કરવામાં પણ મદદ કરે છે. વળી અનિદ્રા, ચિંતા અને તણાવમાં પણ તે ખૂબ જ લાભકારી છે. નંબર 12. શરદીમાં ચીકુના ફાયદા. મિત્રો, ચીકુમાં તેવા ગુણો છે જે શ્વસન તંત્રની બીમારીઓ અને કફ તથા ખાંસીની બીમારીઓમાં રાહત આપી શકે છે. તેથી શરદી અને ખાંસીમાં ચીકુ લાભદાયી છે. નંબર 13. પથરીમાં ચીકુના લાભ. મિત્રો, ચીકુના બીજને પીસીને ખાવાથી કિડનીની પથરી પેશાબ મારફતે નીકળવામાં મદદ મળે છે. વળી તે કિડનીના રોગ માટે પણ લાભકારી છે. નંબર 13. વિષહરણ માટે ચીકુના ફાયદા. મિત્રો, ચીકુ મૂત્રવર્ધકના રૂપમાં પણ કામ કરે છે. વળી તે પેશાબ દ્વારા ગંદકી નીકાળવામાં પણ મદદરૂપ થાય છે. નંબર 14. કેવિટી માટે. મિત્રો, ચીકુમાં લેટેક્સની માત્રા સારી હોય છે, માટે જે દાંતમાં કેવિટી ભરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. નંબર 15. ચમકદાર ત્વચા માટે ચીકુના ફાયદા. મિત્રો, ચીકુ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન ઈ હોય છે, જે તમારી ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવે છે. નંબર 16. વાળ માટે ચીકુના ફાયદા.
મિત્રો, ચીકુના બીજમાંથી બનેલું તેલ વાળ માટે ખૂબ જ લાભકારી છે. તેનાથી વાળ સોફ્ટ અને સિલ્કી બને છે. વળી તે બહુ જલ્દી શોષાઈ પણ જાય છે, એટલે તમને ચીપકું પણ નથી બનવા દેતું. નંબર 17. ખરતા વાળમાં ચીકુના ફાયદા. મિત્રો, ચીકુના બીજમાંથી બનેલા તેલને લગાવવાથી માથાની ચામડી સ્વસ્થ અને પોષણયુક્ત બને છે, જેનાથી વાળ પડવાની સમસ્યા હલ થઈ જાય છે. ખોડામાં ચીકુના લાભ. મિત્રો, ચીકુના બીજનું પેસ્ટ બનાવી તેની એરંડાના તેલ સાથે મેળવીને માથામાં લગાવો અને પછી બીજે દિવસે 8 કે 9 કલાક બાદ વાળ ધોઈ નાખો, જેનાથી ખોડો ઓછો થશે અને વાળ પણ ચમકદાર બનશે. નંબર 18. કરચલી માટે ચીકુના ફાયદા. મિત્રો, ચીકુમાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે. વળી તેનો પલ્પ ચહેરા પર પણ લગાવી શકાય છે. નંબર 19. સ્કિન ઓઇન્ટમેન્ટ તરીકે ચીકુનો ઉપયોગ. મિત્રો, ચીકુના બીજનું તેલ ઓઇન્ટમેન્ટ તરીકે કામમાં લઈ શકાય છે. વળી તમે ચીકુની છાલને ગરમ કરીને તેનો શેક પણ લઈ શકો છો. નંબર 20. ફંગલમાં ચીકુના ફાયદા. મિત્રો, ચીકુના છોડમાંથી નીકળતો દૂધિયો રસ ચામડીની ગાંઠ અને ફંગલને દૂર કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. મિત્રો, ચીકુમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, તેમ છતાં કેટલાક લોકોને તેને ખાવાથી એલર્જી થઈ શકે છે. આ કિસ્સામાં ગળામાં સોજો અને ત્વચા પર લાલ ચકામા થવાની સંભાવના છે, જે ખાધા પછી તરત જ થઈ શકે છે. ચીકુનું સેવન કરવાથી ઘણા લોકોને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતું ચીકુ તમારા પાચન પર દબાણ લાવી શકે છે અને તેને સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, આ સિવાય ચીકુમાં 14% શર્કરા હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ ચીકુ ખાતા પહેલાં તેમના ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. બને તેટલું ચીકુ ઓછું ખાવું ડાયાબિટીસના દર્દીઓ માટે હિતાવહ છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને ચીકુના ફાયદાઓ અને તેની આડઅસર અથવા તો તેના ગેરફાયદાઓ વિશે ખૂબ જ મહત્ત્વની માહિતી મળી હશે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને અવશ્ય શેર કરો. મિત્રો, તમે આ ચેનલ પર નવા હો અથવા તો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટડી બટન ઉપર ક્લિક કરી ઓલ બટન દબાવી દો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અને લેપટોપમાં મળી રહે. તો મિત્રો, આશા રાખું છું તમે આવી જ રીતે મારા વિડીયો જોતા રહેશો અને સપોર્ટ કરતા રહેશો. થેન્ક યુ.